નમસ્કાર ધોરણ 8 ના વહાલા વિદ્યાર્થી મિત્રો. આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું જે ત્રિમાસિક કસોટી ચાલુ થઈ છે. આ ત્રિમાસિક કસોટીમાં પ્રથમ સત્રના 1 થી 4 પાઠના ગુજરાતી વિષયનું જે 18/8/2026 ના રોજ પેપર હતું, એ પેપરનું ઓરિજિનલ પ્રશ્ન બેંકનું 100% સોલ્યુશન આપણે આ વિડિયો લેક્ચરમાં જોવાના છીએ. તમે જોઈ શકો છો કે પહેલા વહેલા પ્રશ્નની અંદર તમને વિભાગ સિસ્ટમ આપી હતી અને વિભાગની અંદર આવી રીતે ફકરા હતા અને ફકરાની નીચે તમને MCQ પૂછેલા હતા. તો આપણે તમામનું સોલ્યુશન આપેલું છે. તો ધીમે ધીમે આપણે આગળ વધીએ તે પહેલા નાનકડી વાત કરી દઉં. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને આની PDF માટે પણ લિંક આપેલી છે. તો ચાલો શરૂઆત કરીએ. પહેલો ફકરો છે, એમાં પહેલો પ્રશ્ન કે ફકરામાં પ્રગતિ માટે આભાસી પ્રગતિ એવો શબ્દ પ્રયોગ કેમ કરવામાં આવ્યો છે? તો એમાં જવાબ આવશે કારણ કે જેને આપણે વિકાસ સમજી રહ્યા છે તે વાસ્તવમાં લાંબા ગાળે વિનાશ તરફ દોરી જાય છે. બીજું, વિકસિત દેશો દ્વારા ગરીબ દેશોમાં દાન કે સેકન્ડ હેન્ડ સામાનના નામે ઈ વેસ્ટ ઠાલવવાની પ્રક્રિયા શું દર્શાવે છે? તો પોતાનો કચરો બીજાના આંગણે નાખીને પર્યાવરણીય નુકસાનમાંથી બચી જવાની સ્વાર્થી માનસિકતા. ત્રીજું, ફકરાની છેલ્લી પંક્તિ શું આપણે તેની કિંમત ચૂકવવા ખરેખર સક્ષમ છીએ? આ વિધાન દ્વારા લેખક કઈ બાબત તરફ ઇશારો કરે છે? તેમાં જવાબ આવશે ડિજિટલ સુવિધાના બદલામાં આપણે આપણા સ્વાસ્થ્ય અને પૃથ્વીના અસ્તિત્વનો ભોગ આપી રહ્યા છીએ. ચોથું, ભૂગર્ભ જળ ઝેરી બનવા પાછળ ના શું જવાબદાર કારણો છે? તેમાં જવાબ આવશે જે ઇલેક્ટ્રિક કચરામાં ઝેરી પદાર્થો જમીનમાં ઊંડે ઉતરી ભૂગર્ભ જળમાં ભળવાથી. ત્યાર પછી બીજો પેરેગ્રાફ છે, બીજો પણ ફકરો જ છે એક જંગલ વાળો. એમની અંદર પહેલો પ્રશ્ન છે કે વન અધિકારી અક્ષય કુમારના મતે જો દીપડા જેવા હિંસક પ્રાણીઓ નાશ પામે તો છેવટે મનુષ્ય જ મુશ્કેલીમાં મુકાશે. આ વિધાન પાછળનું કારણ તો તૃણાહારી પ્રાણીઓની સંખ્યા ખૂબ વધી જશે, જે આખા વિસ્તારમાં જંગલો અને ખેતરોનો ભાગ સાફ કરી નાખશે. બીજું, ફકરાના આધારે રાઘવ અને ગામ લોકો દ્વારા દીપડાને ઝેર આપીને મારી નાખવાની યોજના બનાવી એ કઈ માનસિકતા દર્શાવે? તો અચાનક આવી પડેલા આર્થિક સંકટ અને ક્રોધના કારણે લાંબા ગાળાના પરિણામો વિચાર્યા વિના લેવાયેલો નિર્ણય. ત્રીજું, માનવ વન્યજીવ સંઘર્ષ દીપડાનું ગામ તરફ આવવું નું મુખ્ય અને મૂળ કારણ તો જંગલો સતત કપાઈ રહ્યા છે અને માનવ વસાહતો જંગલની સરહદોમાં પ્રવેશી ચૂકી છે. ચોથું, જો તમે વન અધિકારી અક્ષય કુમારની જગ્યાએ હોવ તો આ પરિસ્થિતિનો સૌથી ન્યાયી અને કાયમી ઉકેલ કયો ગણશો? તો રાઘવને ગાયો ના નુકસાનનું સરકારી વળતર આપવું અને જંગલ તેમજ ગામની સરહદ પર મજબૂત તારની વાડ કરવી. ત્યાર પછી વિભાગ ત્રીજો છે મિત્રો. વિભાગ ત્રીજાની અંદર પહેલો પ્રશ્ન કે માત્ર શારીરિકથી શરીરથી સ્વસ્થ હોય તેવા લોકોનું સ્વાસ્થ્ય કેવું ગણાશે? તો તે અસ્વસ્થ છે, કારણ કે સ્વાસ્થ્યમાં માત્ર શારીરિક નહીં પણ માનસિક સંતુલન પણ એટલું જ જરૂરી છે. બીજું, ફકરામાં આધુનિક તબીબી વિજ્ઞાનના વિકાસ છતાં માણસને અંદરથી ખોખલો કેમ કહ્યો છે? કારણ કે પ્રકૃતિ વિરોધી જીવનશૈલીના કારણે નવી બીમારીઓ વધી રહી છે. ત્રીજું, જો કોઈ વિદ્યાર્થી પોતાનો વધુ સમય મેદાની રમતો પાછળ વિતાવે તો તેના જીવનમાં કયું મોટું પરિવર્તન આવી શકે? તો તેના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં સુધારો થશે તથા અનિદ્રા અને એકલતા જેવી સમસ્યાઓ ઘટશે. ચોથું, શું આપણે સુવિધાના નામે આપણા પોતાના શરીર અને મનનો સોદો કરી રહ્યા છીએ? આ વિધાન દ્વારા લેખક શું જણાવી રહ્યા છે? તો આપણે ભૌતિક સુખ સુવિધાઓ મેળવવાની આંધળી દોડમાં આપણી સૌની કિંમતી મૂડી સ્વાસ્થ્ય ગુમાવી રહ્યા છીએ. ત્યાર પછી ચોથો વિભાગ છે, એમાં પહેલું, રાજાએ વેશ પલટો કેમ કર્યો હશે? તો લોકોના દુઃખ અને પીડા જાણવા માટે. બીજું, રાજા રૂપસિંહને ફકરા મુજબ નીચેનામાંથી શું લાગુ પડે છે? તો લોકોની સુખાકારી માટે ચિંતા. રાજા રૂપસિંહનું હૃદય શા માટે પીગળી ગયું? તો લોકોના દુઃખ દર્દ જોઈને. અને રાજા રૂપસિંહ ચિંતા કરતા હતા કે લોકો છે એના કરતા વધારે સુખી કેવી રીતે થાય. ત્યાર પછી વિભાગ પાંચમો છે, એમાં પહેલો પ્રશ્ન કે શિવાજીનો પરાક્રમો કરવાની ઉત્સાહ વધ્યો કારણ કે વીર યોદ્ધાઓની વાતો સાંભળી. શિવાજીએ 13 વર્ષની ઉંમરે કયું સ્વપ્ન જોયું? તો હિન્દવી રાજ્ય બનાવવાનું. શિવાજીના ગુણોને વધુ બળવાન કરવામાં કોનો ફાળો સવિશેષ હતો? તો શિવાજીના માતા અને ગુરુનો. ચોથું, સમયની સાથે સાથે શિવાજીના મનમાં સ્વરાજ્યનો કીડો ચળવળવા લાગ્યો કે એટલે શિવાજીના મનમાં પોતાનું સ્વતંત્ર રાજ્ય મેળવવાની ઈચ્છા પ્રબળ બની. ત્યાર પછી બીજા પ્રશ્નનો છે, નીચેના આપેલી વિગતો છે ને વાંચવાની છે અને એમાં જવાબ આપવાના છે. ઉપર છે એ રીતે છે. તેમાં વિભાગ પહેલો, એમાં પહેલો પ્રશ્ન છે કે સચિવશ્રીના ઉદ્બોધન મુજબ રાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કેવી રીતે થઈ શકે? તો બાળકોના મજબૂત શૈક્ષણિક પાયા દ્વારા. SMC શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યોની ભૂમિકાની પ્રશંસા કેમ કરવામાં આવી? તો તેઓ શાળાના વિકાસમાં સક્રિય ભૂમિકાને યોગદાન આપે છે.
પ્રવેશ ઉત્સવ કાર્યક્રમમાં સફળ સંચાલન પરથી વિદ્યાર્થીઓ વિશે શું કહી શકાય? તો તેઓ ખૂબ જ આત્મવિશ્વાસુ હતા. ચોથું, જો તમારે શાળામાં આવતા નવા બાળકો માટે પ્રોત્સાહક વાતાવરણ બનાવવું હોય તો તમે આપેલ અહેવાલમાંથી કઈ બાબતો શ્રેષ્ઠ ગણશો? તેમાં આવશે શૈક્ષણિક કીટ અર્પણ કરી તેનું સન્માન કરીશું. ત્યાર પછી વિભાગ બીજો છે, એમની અંદર જુઓ પહેલો પ્રશ્ન કે વિદ્યાર્થી પ્રવાસ સમિતિ દ્વારા સ્થળ તરીકે સાયન્સ સિટી અને અડાલજની વાવની પસંદગી કરવા પાછળનો મુખ્ય તર્ક તો વિજ્ઞાન અને પ્રાચીન સંસ્કૃતિનો સમન્વય અનુભવાય. સાયન્સ સિટીને નીચે મુજબની કઈ વાત લાગુ પડતી નથી? તેમાં આવશે તેમાં આવેલી વાવ ખૂબ જ પ્રાચીન છે. ત્રીજું, આચાર્યશ્રી દ્વારા સમિતિની પ્રશંસા કરવામાં આવી તે બાબત શાળાના વાતાવરણ વિશે શું સૂચવે છે? તો શાળામાં વિદ્યાર્થીઓના વિચારોને પ્રોત્સાહન આપે છે. અડાલજ વાવની મુલાકાતથી વિદ્યાર્થીઓને નીચેનામાંથી કઈ બાબત જાણવા ના મળી હોય? તો વિશાળ એક્વેરિયમ. ત્રીજો પ્રશ્ન છે, ત્રીજા ફકરામાં પહેલું છે, શાળામાં વાલીઓનો અભૂતપૂર્વ ઘસારો શા માટે જોવા મળી રહ્યો છે? તો શાળા આધુનિક સુવિધાઓથી સંપૂર્ણ સજ્જ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ છે, સાચો જવાબ. ત્યાર પછી શાળામાં અંગ્રેજી અને ગુજરાતી બંને માધ્યમની સુવિધા હોવાથી શું ફાયદો થાય? તો વાલીઓ પોતાની પસંદગી મુજબ માધ્યમ પસંદ કરી શકે. મહારાજા કૃષ્ણકુમારસિંહજી શાળાને લાગુ પડતી ન હોય તેવી વાત તો શિક્ષણ ફી ઓછી છે. મધ્યમ વર્ગના વાલીઓ માટે આ શાળા આશાનું કેન્દ્ર છે. આ શાળામાં ફી ઓછી લેવામાં આવે છે. ત્યાર પછી વિભાગ 4 ની અંદર તમને પેરેગ્રાફ આપેલો છે. તેમાં પહેલું, મેચ રદ થવા પાછળનું કારણ તો સતત વરસાદના કારણે. ભારતીય ટીમને મુશ્કેલીમાં ના સમયમાં કોણે ઉગારી? તો અભિષેક શર્માએ. શૈયર અય્યર. ત્રીજું છે, પ્રેસ નોટમાં વપરાયેલ શીર્ષક વરસાદ બન્યો વિલન તો વરસાદના કારણે રમત આગળ વધી શકી નહીં. કુદરતની અનિશ્ચિતતાને કારણે ચાહકો આ રોમાંચક મુકાબલાના સાક્ષી બની શક્યા ન હતા, કારણ કે વરસાદની અનિશ્ચિતતાના કારણે મેચ અધૂરી રહી ગઈ. વિભાગ 5 છે, એમાં પહેલો પ્રશ્ન, તંત્રીના મતે કેળવણી એટલે શું? તો બાળકને શીખવતો કરવો એનું નામ કેળવણી. શિક્ષણમાં ખાતર પાણી આપવું એટલે બાળકોને જાતે શીખવા હૂંફ અને પ્રોત્સાહન પૂરા પાડવા. આ તંત્રી લેખના આધારે નીચેનામાંથી કઈ પરિસ્થિતિ બાળકના સર્વાંગી વિકાસમાં અવરોધ બની શકે? તો જો દરેક બાળકની શીખવાની ઝડપને સરખી માનીને શીખવવામાં આવે. ખેડૂત અને શિક્ષકના કાર્યમાં કઈ બાબત સમાન જોવા મળે? તો બંને કુદરતી શક્તિઓની ક્ષમતા ખીલે તે માટે યોગ્ય વાતાવરણ અને પોષણ પૂરું પાડે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર બીજાનો બ છે. હવે અહીંથી ધીમે ધીમે આપણે સ્ક્રોલ કરતા જઈશું, જે તમારે જોતું જવાનું છે. વિડીયો લેક્ચર પસંદ પડ્યો હોય તો લાઈક કરી દેવાનું છે અને તમારા મિત્રોથી શેર કરી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલવાની નથી. તો ચાલો જોતા જઈએ.